જય બાબારી ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, દુકાને જવા માટે રેડી છીએ અને બોસ ચા નાસ્તો બનાવે છે આપણા માટે. ચલો જોઈએ આજે હું નાસ્તો બનાવશે બોસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બીજી હું બનાવું છું હે તમારા માટે હલ્દીવાળું દૂધ પીવાનું ચા નહીં પીવાની. ના ચા પી પડે. નહીં આ ચા પીએ ના ભારત ચા તો પીવી પડે ને યાર. ના દૂધ બનાવું છું. ચા નાસ્તો કરી હલ્દીવાળું દૂધ પીવાનું છે. ચા નહીં મળે સવારમાં ચા પીએ તો દૂધ પીવું જોઈએ. દિવસમાં 10 વખત ચા પીવાય. પીવાય શું થાય આવી થેપલા બતાવ્યો બોસ મેથીના થેપલા બનાવ્યા. મસ્ત મેથી થેપલા બનાવી દીધા બોસ. 6 વાગે ઉઠવું પરસમાં. કેટલા વાગે 6 વાગે તે ઉઠવું જ પર આગળ દૂધ કાઢવું પડે છે ને. 2 વાગે સુધી સારું તો ચલો ચા નાસ્તો કરી લઈએ ને આપણે. હા ચા નાસ્તો. કોણ આવ્યું? ટેડુ ફરાક લે શું કરો છો? હું એક વસ્તુ ફરાય ફરે 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 તારા હા પેલું તો જો યુ ખાઈ જાય ને કાલે મીડિયમ મજા હતા ને આજે બાપો ઘેર આવ્યા. હા આજે જુગલીએ મોકલાવી છે અમદાવાદથી. મસ્ત સ્વીટ મોકલાવી છે. બટાકાનું ચાક તો ખાઈ લઈએ આપણે અને દુકાને જઈએ હવે. ની બાબા ચલો આપણે બે રોજ મેચિંગ કરીએ છીએ ને. કપડા મેચિંગ મંદડા મેચિંગ દલડા મેચિંગ કરે વાસે મારી મીઠોડી હારે મન ફરે તો ફરે તો શું ફેરા હજી ફરવાસ પાછા હવે બોરિયાન લગનમાં હવે બીજી વખત બીજા મહિના છે હવે ના ખાધું છે ને સમ એમ કરી મને એવું બોલો એવું મને બોલ હા ને તો હું તો મારી નાખી. લેવું જાઉં હે ના
રોકાઈ જાઓ બેસી જાઓ હોય ના બાકી બતાવો રોજ આ ખાઈશ આ રોજ હાજમાં લખાઈશ રોજ ડેલી એક વારની એક થોડી ખાઉં, 2-3 ખાઈ દે. ચાર આવ્યું બરાબર આમ છેલ્લા આવ્યા આ મેડિસિન કહેવાય. આમ તું 4 વાગે ખાય. હા તો ખાવાનું થઈ તો ખાય નહીં. ના ઘી 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 હું જાઉં ના શામ થોડી વાર રહી. રોકાઈ જાઉં થાકી ગયો કેટલું કામ કરી થાક લાગે છે. કેટલું કામ કર્યું મકાઈ સાફ કરી, સવારે ચા નાસ્તો થેપલા બનાયા, ઘી બનાવ્યું, ઘી બનાવ્યું તો ચોખ્ખું. આવડે જ હતા ને કચરા પોતા કર્યા, રોટલી દેશી કચરિયું ગાડીથી ફરે છે ને મસ્ત બનાવે છે આ લોકો. આપણે તો ટ્રાય કરી દીધી છે. તમારે કોઈ બીને ખાવું હોય તો આવીઓ અને ભરવાની ચોકડી ઉપર ઘરમાં કચરિયું જોરદાર બનાવે છે આ લોકો. રાજસ્થાની છે રાજસ્થાની. દર વખત આવું ગોળ નાખી દીધો ગોળ ને બધું સ્ટેજ બનાવું જોરદાર કાજુ બદામ વાળું મળે. ગાઈઝ આપણે ખાઈ લીધું છે ખેતરમાં લીલી ડુંગળી લાવ્યા હતા એટલે ભૂંગા મસ્ત બોસે કોરું એક કાઢ્યું હતું શાક અને છાશ વાળું એ અને છાશ એ ઘરની જતી બાપુ બનાવીને લાવ્યા હતા મકાઈ રોટલા ને બધું ખાધું છે અને હવે ઊંઘી જઈએ આપણે. તમને અમારો બ્લોગ પસંદ આવતો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, જય બાબારી.